તો હેલો મિત્રો, વેબ સંકુલમાં તમારું હાર્દિક સ્વાગત છે નવા વિડીયોની સાથે. ધોરણ 10 ગણિત ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 13.1નો દાખલા નંબર 5. તેમાં મધ્યક શોધવાનો કીધો છે અને કઈ રીત પસંદ કરશો તે પણ પૂછ્યું છે. તો બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક શોધો. મધ્યક શોધવા માટે કઈ રીત પસંદ કરી તે જણાવો તેવું કીધું છે. તો વર્ગ 50 થી 52, 53 થી 55. અહીંયા ઉધસીમા અને અધસીમા અહીંયા અલગ અલગ છે. 52 થી 53 છે તે એકનો ડિફરન્સ છે, બરાબર. તો 56 થી 58, 59 થી 61, 62 થી 64, બરાબર. હવે મિત્રો, તમે કોઈ પણ દાખલો ધારેલી મધ્યકની રીતથી ગણશો ને તો ચોક્કસ તેનો જવાબ આવી જશે. જો તમને એક રીત ફાઇનલ તમે પસંદ કરી લો કે મારે કઈ રીતથી ગણવો છે, અને રીત FIDI વાળી જ પસંદ કરો, કારણ કે તે સહેલી અને સરળતાથી તમારો આન્સર આવી જશે. તો ચાલો આપણે ધારેલા મધ્યકની રીત પસંદ કરીએ. આવૃત્તિ FI. તો ચાલો સિગ્મા FI શોધીએ. તો 15 ને 110 તો 125, 125 ને 135 260, 260 ને 115 તો 375, 375 ને 25 તો 400, બરાબર. તો સિગ્મા FI 400 આપણને મળી ગયો, બરાબર. હવે મધ્ય કિંમત XI શોધવા માટે ઉધસીમા વત્તા અધસીમા ભાગ્યા 2. તો આ ઉધસીમા છે અને આ અધસીમા છે. 50 એ ઉધસીમા છે અને 52 એ અધસીમા છે, અને ભાગ્યા 2 તો આપણને આન્સર 51 મળશે. જો મિત્રો, અહીંયા 50 અને 52 ગેપ કેટલાનો છે? 50 થી 51 અને 52 વચમાં 51 આવે છે. તો તમને સરળતાથી મધ્ય કિંમત શોધતા શીખવાડું. 1, 2 અને 3ની મધ્ય કિંમત શોધવાની છે. તો 3 ને 2 5 ને 1 6, તો 3 દુ 6, તો તમારી મધ્ય કિંમત થશે 2, બરાબર. તો અહીંયા વચમાં જે સંખ્યા આવે ને તે લેવાનું છે. તો અહીંયા જુઓ 50, બરાબર, 50, 51 અને અહીંયા 52. તો અહીંયા વચમાં શું આવે છે કે 51, તો એ તમારી મધ્ય કિંમત થઈ જશે. હવે 51માં તમે અહીંયા કેટલાનો ગેપ છે? 51 થી 52, 53 અને 54, 3 સંખ્યાનો ગેપ છે, બરાબર. તો અહીંયા 53, 54 ને 55, તો મધ્ય કિંમત કઈ આવશે? વચ્ચેવાળી. તો 54. અહીંયા 56, 57 ને 58, તો મધ્ય કિંમત તમારી 57 આવશે. અને 59, 60 ને 61, તો તમારી મધ્ય કિંમત કઈ આવશે? 60 આવશે, બરાબર. 62, 63 અને 64, તો તમારી મધ્ય કિંમત 63 આવશે. હવે ડીઆઈ શોધવા માટે ડીઆઈ બરાબર XI માઇનસ A. તો તમારો XI એટલે મધ્ય કિંમત અને A એટલે ધારેલો મધ્યક 57. તો 51 માઇનસ 57 તો -6, 54 માઇનસ 57 તો -3, 57 માઇનસ 57 તો 0, 60 માઇનસ 57 તો +3 આવશે. મિત્રો ધ્યાન રાખજો. 63 માઇનસ 57 તો +6 જવાબ આવશે. હવે FIDI શોધવા માટે તમારે આવૃત્તિ FI અને DI જે ડિફરન્સ હતો તેનો ગુણાકાર કરશો તો FIDI નો કોલમ બનશે. તો FI અને DI નો ગુણાકાર કરીએ તો 15 6 90, બરાબર. 110 ગુણ્યા 3 તો 330, પણ કેવા? માઇનસ, કારણ કે અહીંયા માઇનસની નિશાની છે. હવે 135 ગુણ્યા 0 તો 0, 115 ગુણ્યા 3 તો 345, 25 ગુણ્યા 6 તો 150, બરાબર. હવે આનો આપણે વત્તાકાર કરી દઈએ. 90 અને 330 તો -400 અને 420 થશે, બરાબર. વત્તા હવે આ કેટલા છે? તો 300, 345 અને 150, તો 300, 400, 450 અને 45, તો 495, બરાબર.
495 વત્તા 220 બરાબર, સોરી 420 છે. તો અહીંયા વત્તા ઓછા ઓછા થઈ જશે બરાબર, તો વધશે કેટલા 75. તો સિગ્મા FI/DI 75. હવે ધારેલા મધ્યકનું સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા FI/DI અપોન સિગ્મા FI. તો અહીંયા તમે જોઈ શકો છો કે ધારેલો મધ્યક એ 57, સિગ્મા FI/DI 75 અને સિગ્મા FI કેટલો છે 400. હવે ગણતરી કરીએ, સૂત્રમાં કિંમત મૂકીએ તો a બરાબર 57 વત્તા 75 અપોન 400. તો 75 ભાગ્યા 400, તો 75 ભાગ્યા 400 કેટલા થાય, તો 0.1875 બરાબર. અહીંયા ઘણા મિત્રો પૂછશે કે 57.19 કેમ ના આવ્યા, તો 75 ભાગ્યા તમે 400 કરશો તો 0.18 અને 75 આવશે. તમારે હંમેશા પોઈન્ટ પછીના બે જ આંકડા ધ્યાનમાં રાખવાના છે. તો અહીંયા પૂછે છે કે 9 કેમ ના આવ્યા, તો 9 કેમ ના આવે, અહીંયા 7 છે ને ત્યાં 5 કે 5થી મોટી સંખ્યા હોય તો અહીંયા એક આગળ ઉમેરાય, માટે અહીંયા 1 પ્લસ થઈ જાય 9 થઈ જાય. હવે સપોઝ અહીંયા 0.5055 હોય બરાબર, તો અહીંયા બે અંક પછી આગળ એક 5 કે 5થી મોટી સંખ્યા છે 5 છે, તો અહીંયા એક એડ કરી દો તો 0.51 થઈ જશે. તે રીતના 57 પ્લસ અહીંયા 8 ને 1 એડ થશે એટલે 19 થશે, એટલે 57.19 થશે. અહીંયા x બાર બરાબર 57.19 થાય. તો બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક 57.19 થશે. અહીંયા મધ્યક શોધવા માટે ધારેલા મધ્યકના રીતનો ઉપયોગ કર્યો છે આપણે. તો હવે આ દાખલો અહીંયા જ પૂરો થાય છે. આવા જ દાખલા આગળ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. અને હું તો કહું છું કે વિડીયો ઓછા જોવાનું રાખો અને તમે વધુમાં વધુ પ્રેક્ટિસ કરવાનું રાખો. કારણ કે જો પ્રેક્ટિસ કરેલી હશે તો તમને સરળતાથી વધુ આવડશે અને એક્ઝામમાં પણ કંઈ મુશ્કેલી નહીં પડે.